कंसस्य दूतेन यदेव नीतो वृंदावनंता वसुदेव सूनु रुरोध गोपी भवनास्य मध्ये गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे गोविंद हे माधव તું અમારા ગોકુળને ઉજ્જડ કરીને ન જા। એક ગોપી તો ભગવાનને ત્યાં સુધી મનાવે છે કે હે પ્રભુ મારે તો તારા મુખનું દર્શન થાય ને ત્યારે મને પાણી ભાવે છે। તું બીજું કઈ કરનાર તો કાંઈ નહીં પણ મને પાણી પાવા માટે એક વાર તારું મુખ બતાવજે। ઓ મોહન મોરલી વાળા તારું મુખડું સેજ બતાવી જા। ઓ મોહન મોરલી વાળા તારું મુખડું સેજ બતાવી જા। રાધાના વર રૂપાળા તારું મુખડું સેજ બતાવી જા। રાધાના એવું કરુણ છે ને કે અક્રૂર જેવા અક્રૂર પણ રડી પડ્યા છે। અને એક ગોપી તો ત્યાં સુધી એમ કહે છે ગાવડી મારી તુજથી હરીન તુજને દોવા દે। ગાવડી મારી તુજને હેરી તુજને દોવા દે। એ મહિનો ટકો જે જોઈ તે પેલો હાથમાં લે લગારે નંદના છોરા આવું મારી ગાવડી દોવા લગારે નંદના છોરા આવું મારી। કેટલી ગાયો એવી છે ને કૃષ્ણ વિના દૂધ દોવા નથી દેતી। અને વ્યાસજીએ તો વર્ણન કર્યું છે કે કૃષ્ણ ગયા પછી કૃષ્ણની જે પ્રિય ગાય ગંગા એ પછી ઘેર જ નથી આવી। દ્રશ્ય કરુણ છે। રથ ચાલતો થયો યશોદાને ધૈર્ય નથી રહ્યો। યશોદા દોડ્યા કૃષ્ણએ જોયું માં આવે છે। અક્રૂરને કહ્યું કાકા રથ ઉભાવો। રથ ઉભો રહ્યો માં નજીક આવી અને માં હાથની અંદર માખણનો વાટકો છે કૃષ્ણ બલરામને ખવડાય અને પછી કહેવા લાગી મારે તને એક વાત કહેવાની। શું? બેટા હું તારી સાચી માં નથી। આ માં તું શું વાત કરે છે? હા બેટા હું તો તારી ધાવ માતા છું, હું તારી પાલક છું। તારી સાચી માં તો કંસના કારાગૃહની અંદર છે। કૃષ્ણ કહેવા લાગ્યા માં આ તું શું કહે છે? લોકો ભલે ગમે તે વાતો કરતા હોય, કેમ કે માએ સાંભળ્યું છે કે કૃષ્ણ એ યશોદા અને દેવકીનો દીકરો છે। માને ખબર પડી ગઈ અક્રૂરજી આવ્યા પછી।
લોકો ભલે ગમે તેમ કહે, પણ માં હું કહીશ કે હું નંદનો છું, હું યશોદાનો છું. અને માં તું ચિંતા ન કર, હું જલ્દી પાછો આવીશ. તું મને બેટા ભૂલી તો નહીં જાય ને? ના માં, હું તને ક્યારેય નહીં ભૂલું. અને માં તું ચિંતા ન કર, તું પાછી વળ, હું જલ્દી પાછો આવીશ. માએ પૂછ્યું નથી કે તું ક્યારે આવીશ, અને કનૈયાએ કીધું નથી કે હું આટલા દિવસે પાછો. કૃષ્ણને લઈ રથ ચાલ્યો, યમુનાનો કિનારો આવ્યો, અને યમુના કિનારે રથ ઉભો રાખી અને અક્રૂરજી એમ કહેવા લાગ્યા કે મારે સ્નાન કરવું છે, તમે બંને ભાઈઓ અહીંયા બેસો. બંને ભાઈઓ રથની અંદર વિરાજેલા છે. અક્રૂરજી ગયા છે, યમુનાની અંદર સ્નાન કર્યું, પણ સ્નાન કરતા ભગવાનના બંનેના કૃષ્ણ અને બલરામના દર્શન એને યમુનાના જળની અંદર થયા. એકદમ બહાર નીકળીને જ્યાં જુએ તો ભગવાન કૃષ્ણ અને બલરામ રથમાં બેઠેલા છે. ફરી જ્યાં જોયું તો એને કૃષ્ણ બલરામ બંને યમુનાના જળની અંદર. વિસ્મય પામ્યા, અને જ્યાં બહાર નીકળવા જતા હતા ત્યાં ભગવાને સ્વરૂપ બદલ્યું. બળભદ્ર શેષ નારાયણ થયા અને કૃષ્ણ પોતે નારાયણ થઈ ગયા. ભગવાન શેષ સાઈ પરમાત્મા થયા. આદિ નારાયણ નું દર્શન કરાયું. બોલીએ આદિ નારાયણ ભગવાનની જય. આદિ નારાયણ નું દર્શન અક્રૂરજીને યમુનાના જળમાં ભગવાને કરાયું. અને ભગવાન ગોપીઓને વરદાન આપ્યું હતું, એટલે ભગવાન વૃંદાવન છોડીને એક ડગલું આગળ જઈ શકે એમ નથી. અને શેષ અને નારાયણનો દર્શન કરાવવા માટે એ મતલબ થાય છે કે રથની અંદર રહેલા કૃષ્ણ અને બલરામ તો વૃંદાવનની અંદર પાછા જતા રહ્યા છે, પણ કંસની મથુરાની અંદર જે જશે એ શેષ નારાયણ અને નારાયણ પોતે કૃષ્ણ બલરામના સ્વરૂપ ધારણ. આવ્યો રથ, કેવા લાગ્યા કાકા હવે રથ રોકી દો. કેમ? અને એ વખતે કૃષ્ણ એમ કહેવા લાગ્યા છે કે જહાં કામ વહાં રામ નહીં, જહાં રામ વહાં નહીં કામ. તુલસી દોનું ના રહે, રવિ રજની એક ઠામ. જ્યાં સૂર્ય ઉગે ને ત્યાં કોઈ દિવસ રાત્રિ થઈ શકે નહીં. જ્યાં કામ હોય ત્યાં કૃષ્ણ આવી શકે નહીં. મામા, જ્યાં સુધી કંસ મથુરામાં છે ને ત્યાં સુધી મથુરામાં હું નહીં, હું મથુરાની બહાર રહીશ. કંસના બગીચાની અંદર ઉતારો આપવામાં આવ્યો છે. યશોદાએ દૂધ વગેરે સામગ્રી મોકલેલી. સાંજનો સમય છે, જમવાનો સમય થયો. ભગવાનને જમવા બેઠા, પણ મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપણ સાંભળે. પછી બધી મોટપની મજા કડવી લાગે કાગડા. ભગવાન વૃંદાવન થી નીકળ્યા પછી જમી શકતા નથી, કારણ કે એને માં યાદ આવે, એને પોતાના મિત્રો યાદ આવે, ગોપીઓ યાદ આવે, પોતાની ગાયો યાદ આવે. પછી બપોર રોંઢા વેળા થઈ ગઈ, અને એ વખતે આજે ચોથો દિવસ છે યજ્ઞનો. ભગવાનને ઉતાવળ થઈ કે હવે જલ્દી પહોંચાય તો સારું. બપોર પછીનો જે સાંજનો સમય થયો, એ વખતે નંદજીને વંદન કરીને કહેવા લાગ્યા, બાબા તમે જો રજા આપો ને તો અમારે મથુરા જોવા જવું છે. સાંજના સમયે રામકૃષ્ણએ પ્રવેશ કર્યો છે મહાદ્વારની અંદર, અને રોજની આદત પ્રમાણે બાળકોએ જય જયકાર કર્યો. બોલે બાલ કૃષ્ણલાલ કી જય. જે લીલા ચાલતી હોય ને પ્રત્યક્ષ થાય ને તો એ લીલાની અંદર આનંદ આવે. બાળકો આજે ભગવાનનો જય જયકાર કરતા અંદર પ્રવેશ્યા એટલે તરત જ આટલો બધો કોલાહલ થયો. મથુરાની સ્ત્રીઓને એમ થયું કે આ શેની સવારી નીકળીને જ્યાં બહાર આવીને જોવે કૃષ્ણ અને બલરામના દર્શન કરતા મથુરાની સ્ત્રીઓ પોતાના શરીરનું ભાન ભૂલી ગઈ છે. કેટલીક જે છોકરાઓ ધોવડાવતી હતી ને નીચે મૂકી દીધા કે છોકરા તો કાયમ ના છે. આવું દર્શન, અદ્ભુત સ્વરૂપનું દર્શન હું ક્યારે કરીશ? ત્યાંથી જ્યાં નીકળ્યા અને થોડાક ચાલ્યા હશે ને ત્યાં તો કંસ રાજાનો માનીતો ધોબી કંસના કિંમતી કપડાઓના પોટલા ચાકરો પાસે ઉપડાવીને સામો મળ્યો. આ એ જ ધોબી હતો કે જેણે રામાવતારમાં માં જાનકીની નિંદા કરેલી.
ભગવાનને તો એને જોઈને એની ભ્રુકુટી ફરકવા લાગી, હાથ ધ્રુજવા લાગ્યા, પણ પોતે નાના છે અને એમાંય ભગવાનથી બીજું તો કાંઈ બોલાય નહીં. એટલે ભગવાને એને એમ કહ્યું કે ભાઈ તમે કોણ છો? કે કોણ છો એટલે તું પૂછનારો આ મથુરાની અંદર કોણ છે? ગમાર ખસી જાય એક બાજુ. હું છું મથુરાના રાજા કંસનો માનીતો ધોબી, એના કપડા લઈને જાઉં છું. અને એ વખતે કૃષ્ણ ભગવાન ધીમેથી બોલ્યા, એમ કરો ને, એમને કપડા આપો ને. લ્યો બોલ્યા, કપડા આપો. આવા કપડા તમે તો શું તમારા બાપ દાદા એ પહેરવાના તો દૂર જોયા નહીં હોય. અને બળભદ્ર થી સહન થયું નહીં. કેવા લાગ્યા, કનૈયા તું આને મારેશ કે હું મારું? કે મોટા ભાઈ હું તમારી રાહ એટલે જોતો તો મને તો ક્યારનો અને હું જોયો ત્યારનો ઓળખી ગયો છું. ભગવાન એક કૂદકો મારીને પેલા મુષ્ટિનો પ્રહાર કર્યો. પેલો રજક મરણને શરણ થયો. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાનના એક મુષ્ટિ પ્રહારની અંદર પેલો ધોબી મરણ પામ્યો. ચાકરો પોટલા મૂકી મૂકીને રવાના થયા. અહીંયા ઉભો રહેવાય એવું નથી. અહીં પ્રસાદ એવો મળે છે ને કે પ્રાણ જતો રહે. અને તરત ભગવાને પોતાના મિત્રોને આદેશ આપ્યો કે પોટલા ખોલો. પોટલા ખોલ્યા અને કૃષ્ણ ને બળભદ્ર એક એક ને જેને જેને વસ્તુ આપે ને એ જાણે કે એના માટે સીવીને તૈયાર ન કરી હોય. આ દરજી તો એવો દોયલો છે કે આ દરજીને બધી ખબર પડે કે કોને કેવું માપ જોઈશે. ભગવાને બધા બાળ મિત્રોને નવા વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા અને પછી પોતે વસ્ત્ર પહેર્યા છે. અત્યાર સુધી ભગવાને સીવેલું વસ્ત્ર ધારણ નહોતું કર્યું કે જ્યાં સુધી મારા બાળ મિત્રો ઉઘાડા છે ત્યાં સુધી હું સીવેલું વસ્ત્ર પહેરીશ. બાળકો આનંદ થી કહેવા લાગ્યા, કનૈયા આવા વસ્ત્રો પહેરવા મળે ને ભાઈ તો આપણું લગ્ન જલ્દી થઈ જાય. હોય કેટલી એની જે બાળ સુલભતા છે. અને થોડાક જ્યાં ગયા છે ને ત્યાં તો શ્રીદાવા નામનો માળી મળ્યો. ભગવાનને જોયા. ભગવાને જાનકી વખતનો જે માળી હતો ને એ માળી આજે અહીંયા માળી થઈને આવ્યો છે. જેને કાકા કહી ભગવાન રામે સંબોધન કર્યું હતું. અને એ જ માળી છે કે જે કહેવા લાગ્યો મહારાજ હું તો તમારા ઘરનો અધૂમ નોકર છું. એને આજે કૃષ્ણ બલરામને જોયા, એ પણ પામી ગયો. ભગવાનને બંનેને પુષ્પની માળાઓ પહેરાવી. એની સાથે રહેલા બધા મિત્રોને એક એક ફૂલ આપ્યું છે. 3 ઠેકાણેથી વાકી એવી કુબજા મળી. 3 આંખેથી વાકી છે. પણ ભગવાનને જોયા. ભગવાને પૂછ્યું કે અલી કોણ છે તું ક્યાં જાય? ઈ કે હું કંસની માનીતી દાસી છું, એના માટે હરિચંદનનો લેપ કરીને જાઉં, તમારે જોઈએ? તો કે હા. અને આવી પેલી અને ભગવાનના શરીર ઉપર હરિચંદનનો લેપ કરવા લાગી. ભગવાનને એમ થયું કે આ જીવ જેને મને સુંદરતા બક્ષી તો એ જીવ કોઈ દિવસ કુરૂપ ન થઈ શકે. ભગવાને એના પગ ઉપર પગ દબાવ્યો અને 2 હાથે હડપચી પકડીને એવો આંચકો માર્યો ને કે 3 ઠેકાણેથી વાકી કુબજા સુંદરી બની ગઈ છે. અદ્ભુત સૌંદર્યવાન. અને એ વખતે ભગવાનને પેલી કહેવા લાગી કે મહારાજ મારે મહેલે પધારો. ભગવાન કે અવશ્ય તારે મેલે આવીશ. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. આપણે કાલે ગાયું હતું ને, રંગે ગોરી રાધા ને રૂપે રંગે પુરી તો એક ઉપજાને બોલે બંધાયા હરી. પેલી યુવતી બનાવી દીધી. અથાવ્રજમ રાધવતેન માધવમ સ્ત્રીયમ ગ્રહિતા વિજલેપ વિલોક્ય કુબજા યુવતી વરાનનમ પ્રપંચયાંતિ પરહસન રસપદ. એને સુંદર બનાવી છે. ભગવાને એને વચન આપ્યું કે હું પછીથી તારે મેલે આવીશ. પણ આ જ્યારે વાણિયા લોકોએ જોયું ને, વાણિયાઓ એકદમ દોડી અને એને સુંદર આવકાર આપીને પોતાના ગાદી તકીએ બેસાડ્યા. અગમ બુદ્ધિ વાણિયા. એને એમ થયું કે આવા મહાપરાક્રમી બાળકોને કદાચ જો મથુરાના રાજા થાય ને તો અત્યારથી સંબંધ જોડ્યો હોય તો કામ લાગી જાય. અગમ બુદ્ધિ વાણિયા. અને જ્યારે ભગવાને એને સ્થળ પૂછ્યું ને તો કે નહીં પ્રભુ તમે આગળ જાઓ, આગળ જાઓ. વાણિયા કોઈ હોય તો ખોટું નહીં લગાડશો અંદર. પણ પરમાત્માએ વાણિયાને બુદ્ધિ અતિ આપી છે.
અને એને જયારે સ્થળ પૂછવામાં આવ્યું તો કે એમાં અમે નહીં, એમ કોક વળી ક્યાંક નામ આવે ને ભાઈ એને દેખાડ્યું હતું, દેખાડવામાં નહીં. અને ઘરા ગયા એટલે તરત મહાત્માને જય શ્રી કૃષ્ણ કર્યા, પ્રભુ આગળ પધારો, તમે સ્થળ આગળ છે. અને પછી ભગવાન યજ્ઞનું સ્થળ પૂછતા પૂછતા આવ્યા છે. પણ યજ્ઞ સ્થળની આજુબાજુ 6-7 મલ્લો, 18-20 યોદ્ધાઓ પેલા ધનુષનું રક્ષણ કરે. ભગવાન જોયું કે આજ તો ચોથો દિવસ ને જો આજ નો દિવસ પૂરો થઈ જાય તો કાલે 5મો દિવસ નિર્વિઘ્ન યજ્ઞ પૂરો થાય તો અમારે મરવું પડે કંસના સર્વ શત્રુના વિનાશ માટે. પણ ભગવાને એવો કૂદકો લગાવ્યો, સીધા પડ્યા છે પેલા ઓટલા ઉપર. અને રામજીએ જેમ શિવ ધનુષનો ભંગ કર્યો હતો એમ આજે આ ધનુષને ભગવાને ચડાવવા માટે થઈને જ્યાં દોરી બાંધવાનો પ્રયત્ન કર્યો ને ધડામ અવાજ સાથે તૂટ્યું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. એક કટકો બળભદ્રજીને અંબાવીને એક કટકો પોતાના હાથમાં રાખીને પછી ભગવાને એવો પ્રસાદ ઓલા લોકોને દીધો કે જેટલા જીવતા બચ્યા ભાગ્યા ભાગી. અને રાજા કંસને કહેવા લાગ્યા બાળકો બહુ પરાક્રમી છે, તમે હવે રાજ છોડીને વનમાં જતા રહો, એ બાળકોને રાજા બનાવી દો. અરે મૂર્ખાઓ, તમે શું બોલો એનું ભાન છે? તો કે હા અમે બરાબર જ બોલીએ છીએ. એવો માર પડેલો ને કે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, શું બોલે ને કોને કે એનું ભાન નથી. સાંજનો સમય થયો, સાંજ પડવા આવી. કૃષ્ણ બલરામને કહેવા લાગ્યા બાબા ચિંતા કરતા હશે, ચાલો જલ્દી. અને પછી સૌ દોડતા દોડતા આવ્યા ત્યાં શ્વાસ માતો નથી ક્યાંય. અને નંદજી તો દરવાજાની સામે ક્યારના 1 ઉભા હતા કે આ કૃષ્ણ બલરામ ગયા તો ખરા, પણ ક્યાંક કોકની સાથે આખડી ન પડે તો સારું. પણ ત્યાં તો બંને ભાઈઓ દોડતા આવ્યા કે બાબા જુઓ ફૂલની માળા, જુઓ કેવા વસ્ત્રો, અમે તમારા રહ્યા ને અમને કેટલું માન મળ્યું. આ લોકોએ પૂછ્યું તમે કોના દીકરા? અમે કહ્યું નંદના, અમે યશોદાના. જુઓ ફૂલની માળા પહેરાવી, કેવા સુંદર અમને વસ્ત્રો પહેરવા આપ્યા. બાબા જુઓ હરિચંદન નો લેપ. બાબાની પુત્ર તરીકેની ભાવના કાયમ રાખી છે. આપ સૌની ઈચ્છા હોય તો થોડુંક મોડું કરીને કંસને મારીએ, નહીતર બપોર પછી મારી નાખવાનું. મને રેસ તો ક્યારું નહીં ચડી શકે ને, હવે નથી જીવવા દેવો, બહુ જીવ્યો, બતાવી દેવો છે. ઓમ નમો ભગવતે વાસુદેવા. 4 દિવસ પૂરા થયા હતા. એ પછી કૃષ્ણ બલરામ નંદજીના પગ દબાવે છે. બીજો દિવસનો પ્રાતઃકાલ થયો, દરબાર ભરાયો. કંસને મૃત્યુના ચિહ્નો દેખાવા લાગ્યા. પોતાના મલને એમણે બોલાવ્યા. ચારુણ અને મુષ્ટિકને બોલાવી, સલ તોસલ વગેરેને બોલાવીને કહેવા લાગ્યા જો મારો યજ્ઞનું ધનુષ તોડ્યું. કે મહારાજ યજ્ઞનું ધનુષ તોડ્યું, યજ્ઞ તો હજી શરૂ છે, હજી ભંગ થયો ન કહેવાય. અને કાલે તમે આવવા દો એને. હથેળીની અંદર મચ્છરની પેઠે મસળી નાખી. કેટલા વર્ષોથી તમારા ઘરનું માખણ ખાઈએ છીએ, આ શરીરની અંદર જો આમ કરીને પોતાના બાવડા થપથપાવા લાગ્યા. આ મોટા મોટા ગઠ્ઠા થઈ ગયેલા આખા શરીરની અંદર, ભયંકર પહાડ ને ટૂંક જેવા મલ્લો છે. જો મલ વ્યગુત વખતે તમે એને અખાડામાં ખેંચી જજો, નંદ ના પાડે તો પરાણે ખેંચી જજો ને એને મારી નાખજો. અને આ બાજુ પોતાનો જે માનીતો હાથી હતો કુલિયા પીડ નામનો, એ હાથીને વારુણી પાઈને એવો મદ બનાવી દીધો. અને માવતને કહ્યું પેલા છોકરાઓ જયારે મંચના દ્વારની અંદર પ્રવેશે ને એના ઉપર હાથી ચલાવી દેજે. બાબા તમે જાઓ. કૃષ્ણને ખબર હતી કે રસ્તામાં શું શું થવાનું છે. કે બાબા અમે આ બધું નગર જોતા જોતા આવીએ છીએ. નંદ કહેવા લાગ્યા જો કોઈની સાથે બખેડો કર્યો છે તો નહીં બાબા, કોઈની સાથે અમે બોલીએ જ નહીં, અમે બધાને વંદન કરીએ. અને જો વંદન કરીએ એટલે લોકો કેવું કેવું પહેરાવે છે. નંદજી વગેરે યાદવો ગયા. દરબારની અંદર ઊંચા આસનો દીધેલા હતા, એમાં સૌ બેઠા છે, વચ્ચે અખાડો છે, એની અંદર કંસ મોટા સિંહાસન પર ચડ્યો છે. એના 8 મલ્લો એની ચારે બાજુ ઉભા છે, જાણે કે આ ક્યારે આવે ને ક્યારે એને મારી નાખીએ. ભગવાન બંને કૃષ્ણ અને બલભદ્ર પેલા ધનુષના ટુકડા હાથની અંદર ધારણ કરીને આવ્યા. પેલા માવતને કહેવા લાગે કે ભાઈ રસ્તો દે ને.
બીજા બધા બાળ મિત્રો હતા એને બીજે રસ્તે રવાના કર્યા હતા ભગવાન. એ કે તમે પેલા દરવાજામાંથી જાઓ. તો કે તું અમે આવીએ છીએ, જાઓ તમે પહોંચો, સારી જગ્યા અમારી જગ્યા રાખજો હો, એમ કરીને મોકલી દીધા ભગવાન. એને ખબર હતી કે ક્યાં દરવાજે કુલૈયા પીડ હાથી મારો ઇંતજાર કરે છે. ભગવાન આવ્યા ને પેલા માવત ને કહ્યું કે માવત ખસી જા. અને માવતે દારૂ પીને મત થયેલો એને તરત હાથીના દંડ સ્થળ ની અંદર અંકુશ માર્યું અને જેવો અંકુશનો પ્રહાર થયો કુલૈયા પીડ નામનો હાથી ભગવાનની પર છલાંગ મારી. પણ ભગવાન કૃષ્ણ અને બલરામ એવા છે ને કે એના હાથની અંદર નથી આવતા, પગ વચ્ચેથી નીકળી ગયા. પેલાના દંતોસળ ખૂચી ગયા જમીનની અંદર. આમથી આમ એટલો પેલાને હેરાન કર્યો ને. બલરામ કહેવા લાગ્યા કૃષ્ણ ઉતાવળ કરો, બાબાનો જીવ જાતો હશે, આપણને નહીં ભાળે તો. કે પણ ભાઈ તમે મોટા છો, હું મોટો હોત ને તો હું મારું ધાર્યું કરત. બસ તો હવે મારી ના કેટલી વાર. અને ભગવાને તરત જ પેલાને પૂંછડાથી પકડીને ખેંચીને ધરડી અને પછાડ્યો. બે દંતુશળ બંને ભાઈઓએ ખેંચી લીધા અને એક એક દંતુશળનો જા પ્રહાર કર્યો. કુલૈયા પીડ હાથીનો નાશ કર્યો. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાને કુલૈયા પીડનો હાથીનો નાશ કરી અને ધનુષના કટકા ત્યાં છોડી દીધા. બંનેના જે દંતુશળ હતા એ ખભા ઉપર મારી કછોટા ભીડીને ચાલ્યા આવે, જાણે કોઈ મદમસ્ત પહેલવાનો આવતા હોય. નાનકડા બંને ભાઈઓ 11 વર્ષની ઉંમર છે. એકની 13 વર્ષની, એકની 11 વર્ષની ઉંમર છે. અને એ વખતે ભગવાન કેવા રૂપાળા લાગતા હતા. વ્યાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે. મલ્લ